તો મનસુખ વસાવાના આરોપ પર નર્મદા જિલ્લા ભાજપ પ્રભારીનો જવાબ। સાંસદે અમારા વિશે જે કહ્યું તે ખોટું છે તે પ્રકારની વાત અર્જુન ચૌધરીએ કરી છે। અર્જુન ચૌધરીએ વધુમાં કહ્યું કે મનોમંથન માટે અમને ન બોલાવ્યા તેનું દુઃખ છે। સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે। ચૂંટણીના 5 દિવસ પહેલા મને પ્રભારી બનાવવામાં આવ્યા છે। અમે બધું ઠીક કરી દઈશું। આ તો સંગઠનની વાત હતી અને માન મર્યાદા પણ એમની રાખું છું, આજે પણ રાખીશ ને હંમેશા રાખીશ। પણ જ્યારે આ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ જિલ્લાની અંદર મનસુખભાઈ સાહેબના માર્ગદર્શનમાં જ અમે કામ કરીશું। આજે જિલ્લા સંગઠનનો પ્રભારી તરીકે જ્યારે ચૂંટણીના 5 દિવસ પહેલા પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો, પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે। હું એનો સાક્ષી છું પ્રભારી તરીકે। મારા માટે જે શબ્દ વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું। એના માટે મને સુધારવાની તક બી આપી હશે, પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે। કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે એક પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ એટલી હું ખાતરી આપું છું।